વિદ્યાર્થી છે પરવેઝ. 872 નો ઊંધો ગળ્યો પણ સહેલાઈથી બોલે છે. 872 નવામ 7,848 872 અઠમ 6,176 872 સત્તમ 6,104 872 છંગ 5,232 872 ડુ 1,744. ચોંકી ગયા ને? આ છે સુરતથી 100 કિલોમીટર દૂર એવા અંતરિયાળ ઝાંખરડા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓ. અહીં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ 7 ભાષામાં આંકડા લખે છે, વૈદિક પદ્ધતિથી ઝડપી ગુણાકાર અને ભાગાકાર કરે છે અને આઈપીસીની કલમ પણ મોઢે બોલે છે અને બીજું ઘણું બધું જ્ઞાન ધરાવે છે. આઈપીસી 120 બી ગુનાનું કાવતરું, આઈપીસી 124 એ, દેશદ્રોહ, આઈપીસી 143, ગેરકાયદે સભા, આઈપીસી 147, હિંસક દંગા, આઈપીસી 148, હથિયારોથી હિંસક દંગા, આઈપીસી 153 એ, ધર્મ આધારિત ઉશ્કેરણી, પીએલઈ, પીએચએનટી, ટીએનએચપીએલઈ, DOCTOR, ROTCOD, MNGO, GNM, GRWNNWRG, SPRROWWRAPS, YLLOWLLEY, આઈજીપી, રાજ્યના પોલીસ વડા, ડીએસપી, જિલ્લાના પોલીસ વડા, ચીફ ઇલેક્શન કમિશનર, ચૂંટણી પંચના વડા, રાજદૂત. પ્રદેશના ભારત સરકારના પ્રતિનિધિ, બેટા સૌથી લાંબી નદી, નાઇલ, સૌથી મોટો ખંડ, એશિયા, સૌથી વધારે વસ્તી. ચીન. અમારી શાળામાં બાળકો વૈદિક પદ્ધતિ, આપણે ઋષિમુનિઓની પદ્ધતિથી અમારા બચ્ચાઓ 1 થી લઈને 999 સુધીના ઘડિયા બોલી શકે. તે પણ ઊંધા પૂછીએ તો ઊંધા અને સીધા પૂછીએ તો સીધા. વૈદિક પદ્ધતિ એ આપણી ઋષિમુનિઓની પદ્ધતિ છે. 5 થી 10 સેકન્ડની અંદર ગણતરી કરીને જવાબ આપી દે છે. કેલ્ક્યુલેટરમાં નહીં આવે એવી એટલી લાંબી સંખ્યાનો ગુણાકાર પણ બાળકો ગણી શકે છે. ચાઇનીઝની સાથે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ઇરાક, ઈરાન, સાઉદી અરેબિયા કે એ બાજુના જે દેશો છે એની અમે ઉર્દુ શીખવીએ છીએ અને વિશ્વની સૌથી જૂની ભાષા જે રોમન પણ શીખવીએ છીએ. કર્ણાટક, કેરળ, તમિલનાડુ એ બાજુની ભાષા અમે તમિલ શીખવીએ છીએ કે બાળકોને કોઈ પણ ભારતના ખૂણે કે વિશ્વના ખૂણે કોઈ પણ જગ્યાએ જાય બાળક ગભરાયા વગર વાંચી લખી શકે. અહીં બાળકો રમતા રમતા શીખે છે. વિજ્ઞાન અને સમાજ વિદ્યાનું પ્રેક્ટિકલ શિક્ષણ મળે છે, જ્યારે ગણિત અને અંગ્રેજીના મજબૂત પાયા સાથે 10મા ધોરણ સુધીનું જ્ઞાન અપાય છે.